कैवल हंसो सत कैवल साहेब सत कैवल साहेब सत कैवल साहेब होय पतिव्रता तो पति ने लाज विटंडी सुख न મળે દેવા ગુરુ ચરણ કણ જય કાશી સુખે પદ પામે કરતાય વિનસી। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदासजी महाराज श्री जगतना जिज्ञासु ने मुमुक्षु अंशोने परम गुरुનો મહિમા સમજાવતા સ્વરચિત ગુરુ મહિમાને વિશે કહે છે કે હોય પતિવ્રતા તો પતિને લાજ, વિટંડીને સુખ ન મળે સમાજ। સંસારના તમામ દુઃખોમાંથી છૂટવાનો ઉપાય છે સમર્થ ગુરુની શરણાગતિ। એમના શરણમાં જઈને પૂર્ણ શ્રદ્ધા સાથે આપણે એમને પ્રાર્થના કરીએ, એમની સેવા કરીએ, એમની ભક્તિ કરીએ, એમનું સ્મરણ કરીએ તો અવશ્ય ગુરુ મહારાજ આપણને તમામ દુઃખોમાંથી મુક્તિ અપાવે છે। એમાંય મોટામાં મોટું દુઃખ તો છે જન્મવાનું ને મરવાનું। કોઈનું મૃત્યુ થાય છે, આપણને કેટલું દુઃખ થાય છે। ઉંમર થયા પછી થાય તો બહુ દુઃખ નથી થતું, પરંતુ થોડી નાની ઉંમર હોય અને એમની જવાબદારી અધૂરી હોય અને જાય ત્યારે એના ઘરની પરિસ્થિતિ થોડી વિકટ થઈ જાય છે। આવું ઘણા પરિવારમાં થતું હોય છે, પરંતુ આ જગતમાં જેનો પણ જન્મ થાય છે એનું મૃત્યુ નક્કી જ છે। કોઈને વહેલું કે મોડું જવાનું જ છે, પરંતુ નાની ઉંમરમાં નાના બાળકથી લઈને કોઈ જ્યારે વહેલા જાય છે ત્યારે પરિવારજનોને વિશેષ દુઃખ થાય છે અને એમનું જીવન જેટલું સેવા પ્રધાન હોય એટલી સમાજને પણ ખોટ હોય છે। આજે મહેન્દ્રભાઈ ગયા છે, એમની પાવન સ્મૃતિમાં આપણે સત્સંગ પારાયણ કરી રહ્યા છીએ। જેને પરમ ગુરુનું ગૌરવ હતું। સેવકો તો ઘણા હોય છે, પરંતુ ગૌરવ કોઈ કોઈ ભક્તોની અંદર હોય છે। પરમ ગુરુ માટે સમર્પણ ભાવ હોય છે, એટલે એનું કોઈ પણ કામ મૂકીને કે સેવાનું કામ મળે તો તરત પેલું કરવાનું।
અને અંતરમાં હંમેશા એક ઊંચો ભાવ હોય. પછી આપણે જેટલી પણ સેવા મળે એટલી કરીએ, પણ સદાય અંતરના જે વિચારો હોય એ ઊંચા હોય છે, ત્યારે એને એટલી જ ઊંચાઈ પ્રાપ્ત થાય છે. એટલે મહેન્દ્રભાઈ ગયા છે ત્યારે પરિવારને દુઃખ છે, કારણ કે એમની જે જવાબદારી છે અધૂરી છોડીને પરિવાર ઉપર મૂકીને ગયા છે. શરીરનો કોઈ ભરોસો નથી. આ શરીર ક્ષણભંગુર છે, ક્યારે એને બીમારીઓ લાગી જાય એની ખબર નથી. પણ જેટલું જીવન એ જીવ્યા છે એટલું ગૌરવપૂર્વક અને પરિવાર સાથે પણ પ્રેમથી રહ્યા છે, પરિવારને પ્રેમ આપીને ગયા છે. એટલે એવા વ્યક્તિ જ્યારે પરિવારમાંથી જાય ત્યારે પરિવારને એના પ્રેમની ખોટ પડે છે. કોઈ વ્યવસ્થાનું મહત્વ નથી. ઘરની અંદર કોઈ વ્યક્તિ છે, એની જરૂરિયાત માત્ર વ્યવસ્થા માટે નથી. વ્યવસ્થા તો એના પ્રારબ્ધમાં હોય છે તો મળી જાય છે, પણ એનો પ્રેમ કોણ આપશે? એ નથી મળતો. એટલે પરિવારની સાથે સાથે સંપ્રદાયને પણ ખોટ હોય છે. પરંતુ એવી વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે 5 લોકોને એ પ્રેરણા આપીને જાય છે. એટલે ખાસ તો એમના પરિવાર માટે પ્રેરણારૂપ છે. સંબંધોની અંદર જે નજીક હોય, જે નજીકથી ઓળખતા હોય, એમના માટે પણ એમના જીવનમાંથી આપણને ગુરુ ભક્તિની પ્રેરણા મળે છે. એટલે આ જન્મ અને મરણ છે. જન્મે તો બહુ દુઃખ નથી હોતું, પણ જે જન્મે છે એને દુઃખ હોય છે થોડું. જેને ત્યાં જન્મે, એને છોકરો જન્મે તો ખુશી થાય, છોકરી જન્મે તો કદાચ બહુ ખુશી નહીં હોય. તે છોકરો કોણ જોડે પરણાવશો? દીકરીઓ વગર. એટલે ભગવાન જે આપે એમાં જ ખુશ રહેવાનું, અને તમારું જે પ્રારબ્ધ હોય એ જ પાત્ર તમને મળે છે. અત્યારે તો ટેકનોલોજી વધી છે એટલે ખબર પડી જાય તો પછી કે છોકરી નથી જોઈતી. પરંતુ એ રીતે છોડવાથી કર્મ તમારો પીછો નથી છોડવાના, યાદ રાખજો. તમે દીકરીનો અનાદર કર્યો હશે તો સમજવાનું તમારા ઘરમાં દીકરી આવવા માટે તકલીફ પડશે, ને આવશે તો તમને હેરાન કરશે. કર્મ નહીં છોડે. અને દીકરી કઈ હેરાન કરે એવું થોડું છે? જન્મે તો એ પણ સુખ આપે છે. આ કદાચ પુત્ર વધુ દુઃખ આપે, પણ દીકરી તો સુખ જ આપે છે. ક્યાંય જાય ને તો ત્યાં એને થોડો ભાવ ઓછો વધતો હોય, પણ સંસ્કારી સમાજમાં જોઈએ છે ને ત્યાં એવું નથી જોવા મળતું. બધા સરસ રીતે રહેતા હોય છે, પણ ક્યાંક ક્યાંક એવા પ્રસંગો બની જાય છે જ્યાં સેટ નથી થતો. પણ હવે તો બહુ સરળ રસ્તો થઈ ગયો, છૂટાછેડાનો નોર્મલ થઈ ગયો. આમ તો આ પ્રસંગ બને ને ભૂકંપ જેવો છે. કેવો ભૂકંપ જેવો? પરિવારની અંદર, સગા સમાજની અંદર ભૂકંપ આવી જાય, પણ અત્યારે 5 દિવસ રહે ભૂકંપ, પછી શાંત થઈ જાય, કઈ જ નહીં. હા, થોડા દિવસ વાતો કરે, આવું થઈ ગયું. હવે તો બધે થાય જ છે ને આવું, હવેમાં હું બીજું. 5 દિવસ ચર્ચા થાય છે, પણ હકીકત કોઈ સમજતા નથી કે આપણે આ બધું શું કરી રહ્યા છીએ. એક ઘર છોડીને બીજા ઘરે જાય તો ત્યાં પણ એ સુખી નથી થઈ શકતા. ઠીક છે, કોઈ ખરેખર કોઈ ઘરમાં દુખી હોય ને ઘર છોડે તો એને કોઈ સુખનું ઘર મળે, પોતાનો ઈરાદો ના હોય
છોડવાનો, છતાંય કોઈ કારણથી એને છોડવું પડે, તો એવા તો બધા ઘર ના હોય, એટલે એમને કદાચ સુખ મળે. પણ જનરલ ઘરોની અંદર જે પરિસ્થિતિ ઊભી થાય છે ને એમાંથી લોકો વિદાય તો લઈ લે છે, પણ વ્યક્તિ દરેક પોતાનો સ્વભાવ લઈને જાય છે, એટલે દરેક જગ્યાએ સરખું જ પરિણામ ઊભું થાય છે. તો આ જન્મવાનું એક દુઃખ તો છે, પણ વિશેષ મરવાનું દુઃખ છે. આપણે ત્યાં કોઈનો જન્મ થાય તો આપણે શોક નથી કરતા, પરંતુ કોઈનું મૃત્યુ થાય તો અવશ્ય શોક કરીએ છીએ. આપણા સમાજની પરંપરાઓ પ્રમાણે બેસણામાં જઈએ છીએ, 12મું 13મું આવે તો એમાં આપણે હાજરી આપીએ છીએ. તો શોકના પ્રસંગની અંદર એને સાંત્વના મળે, સહાનુભૂતિ મળે અને ભગવત સ્મરણ થાય એ મોટો લાભ છે. ખરેખર સંસારના કોઈ પણ દુઃખની અંદર સાંત્વના મેળવી હોય તો ભગવત સ્મરણ છે. દુનિયાની વાતો એટલી સાંત્વના નહીં આપે જેટલી ભગવત સ્મરણ આપણને સાંત્વના આપશે. એટલે આપણી પરંપરાઓની અંદર આવા પ્રસંગે ભજન કીર્તનો થાય, સત્સંગ થાય, તો આપણને સાચી સમજણ મળે, થોડી જ્ઞાન મળે. તો જ્ઞાનથી મનુષ્યનો મોહ અને શોક ઓછો થાય છે. ભલે પછી કોઈ વ્યક્તિ પ્રત્યે દુઃખ હોય, કારણ કે દુઃખ તો માણસને છે ને, માણસ જાય છે તો થાય છે, પણ કોઈ વસ્તુ છોડે છે ને તો પણ થાય છે. કોઈ વસ્તુ આપણે છૂટી જાય ને, કઈ ખોવાઈ ગઈ, સોનાનો દાગીનો ખોવાઈ ગયો તોય દુઃખી થઈ જવાના. અઠવાડિયું તો શોક પાડવાના, ક્યાંય ચેન નહીં પડે, એકાદ દિવસ ખાવું નહીં ભાવે, પણ આખર બધા શોક છોડવા પડે છે. પણ જ્ઞાન હોય આપણી પાસે તો એમાંથી જલ્દી છુટકારો મળે છે. અને સદાય જો જ્ઞાનમાં જાગૃત હોઈએ તો વાસ્તવિકતાને આપણે સમજીએ છીએ અને સ્વીકારી પણ લઈએ છીએ કે આ તો કુદરતનો નિયમ છે, જેનું જ્યારે સમય થઈ જાય એટલે એની સાથેનો આપણો સંબંધ પૂરો થઈ જાય છે. હવે આગળ ક્યાંય એમનો સંબંધ જોડાવાનો હશે નવો, તો ત્યાં ખુશી પણ હશે. એક જીવ અહીંથી જાય છે ત્યાં શોક કરીને જાય છે, અને જ્યાં જન્મ લે છે ત્યાં ખુશી આપે છે. સત્યતા એ છે કે જન્મ અને મૃત્યુ કોઈ અંશનું થતું નથી. એ તો માત્ર ને માત્ર પોતાનું શરીર છોડી દે છે અને આગળની યાત્રા એ નવું શરીર ધારણ કરે છે. હવે કોઈ જૂના કપડા કે મેલા કપડા કાઢવામાં આપણને કઈ દુઃખ થાય ખરું? નથી થતું. અને ધોયેલા કે નવા વસ્ત્ર પહેરવામાં આપણને ખુશી મળે છે. એ જીવાત્મા માટે આ શરીર છોડી દીધું, એને એક લાગણીનું દુઃખ હોઈ શકે, પણ કોઈ શરીર બીમાર હોય એમાં સુખ ન હોય, તો એવું શરીર છૂટી જાય તે જીવને વધારે દુઃખ નથી, પણ એના કર્મમાંથી એની મુક્તિ મળી જાય છે અને નવું શરીર ધારણ કરી અને એક નવી યાત્રા કરે છે. પણ મહત્વનું એ છે કે આ જન્મ પૂરો થયો, મૃત્યુ આવ્યા પછી જન્મ આપણો ક્યાં થશે? બે રસ્તા છે. આ શરીરે છૂટ્યા પછી આ જીવને જવાના બે રસ્તા. આમ તો 3-4 રસ્તા છે, પણ મેઇન બે રસ્તા કયા છે? આ જીવાત્મા જો ભગવાનનું ભજન ન કરે તો એને 84 માં જવાનું છે, અને ભગવાનનું જો ભજન કરે, હું તો કહું છું વધારે નહીં, થોડું થોડું કરે ને તોય એને માનવનું શરીર મળે છે. થોડું એટલે કેટલું ખબર છે? તમે જીવનમાં એક તો ગુરુ કરો, ગુરુમાં શ્રદ્ધા રાખો,
ગુરુની પૂજા કરો, ગુરુની પ્રાર્થના કરો અને પૂજન કરીને કપાળમાં ગુરુનું તિલક ધારણ કરો. જો તિલક ના ધારણ કરો, સમજવાનું તમને ગુરુનું ગૌરવ નથી. તમે લગ્ન કર્યા, તમારા ઘરવાળા હોય, બધું સારું, તમે સરસ રસોઈ બનાવી જમાડો, પણ માથા ઉપર સિંદૂર ના પૂરો તો શું લાગે? આને પતિનું ગૌરવ છે? લાગે કે ના લાગે? હે, સિંદૂરનું પ્રતીક છે, કઈ જ નથી વધારે. હું કહું ચાલો તમને પતિ પ્રત્યે ગૌરવ છે, તમે કાલથી સિંદૂર ન કરતા. જેના માથે પતિ છે એ સિંદૂર ન પૂરતા, પણ તમે પૂર્યા વગર રહેશો? અરે ઘરવાળા સાથે મન મેળ ના હોય તોય પૂરે, એવું થોડું છે? પણ ઘરવાળા તો ખરા ને. પરંતુ મોટા ભાગે લોકો ગૌરવ અનુભવતા હોય છે આ પ્રતીક ધારણ કરવાનું. અને આ પ્રતીક શું સૂચવે છે તમે કહો? ચાલો, તમને ખબર છે ને, માથામાં બેનો સિંદૂર પૂરે છે, પ્રતીક શું સૂચવે છે? તમારા માથે કોણ છે? હે, પતિદેવ છે, ધણી છે, સ્વામી છે, ઘરવાળા છે. જૂની ભાષામાં લોકો કહેતા ભૈડા છે, ભૈડા. તો એ પ્રતીક પણ આપણી એક ઓળખ આપે છે. એમ આપણે ગુરુની પૂજા કરી, ગુરુનું ગૌરવ રાખી અને કપાળમાં તિલક ધારણ કરવું જોઈએ. અને જેના શિર ઉપર કાયમને માટે તિલક હશે એને પણ મનુષ્યનો અવતાર મળશે. કારણ કે તિલકનું ગૌરવ છે મનુષ્યમાં જ હોય છે, કોઈ પ્રાણીમાં હોતું? કોઈ પ્રાણીને આપણે તિલક કરીએ છીએ? બહુ તો ગાયની પૂજા કરીએ તો ગાયના કપાળમાં કરીએ તો ગાય થાય તો વળી સારું. પણ ગાય તો પછી બહેનો જ જાય ગાયની અંદર, કારણ કે દયાળુ સ્વભાવ ના ખરા ને. ભાઈઓ ક્યાં જાય? એ તો ખેતી કરવામાં કામ લાગે, પછી એને શું થવું પડે? બળદ. એટલે બીજા કોઈ પ્રાણી ઉપર તિલક નથી હોતું. ગધેડા તિલક કરવામાં આવે? હે, ગધેડા તિલક કરવામાં આવે છે? નહીં. તો પછી તિલક ના કરે હું સમજવા? એ કહેવાય નહીં. કોઈને કશું કહેવાય, પણ સમજવાનું હોય. આપણે ત્યાં ધર્મ પડાય છે, હિન્દુ સંસ્કૃતિમાં તિલકની પરંપરા છે. કોઈ પણ ઈષ્ટને માનતા હોય, એનો ફોટો એ દર્શન કરતા હોય તો જોજો, એના કપાળમાં તિલક હશે. અને પૂજા કરે ને તોય લોકો કંકુથી કપાળમાં ચાંદલો કરતા હોય છે. આપણે ત્યાં હજુ પરંપરાઓ ચાલે છે કે સાધુ સંતો આવે તો એને કપાળમાં તિલક કરે, ચોખાથી વધાવે. નથી ભજન આવતા? જીણે જીણે ચોખલિયે મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી શ્રી. હા, એ બધા ગીતો છે, એક પરંપરાઓ છે. એટલે અવશ્ય તિલક ધારણ કરશો ને તોય આગલું મનુષ્ય જીવનનું રિઝર્વેશન થઈ જશે. આને રિઝર્વેશન કહેવાય. જે સીટમાં જવાનું હોય, જ્યાં જવાનું હોય તેનું રિઝર્વેશન. નહીતર તો પછી શું થાય? ઉભા જવું પડે ને. રિઝર્વેશન ના હોય તો જગ્યા મળે તો ઠીક છે, પુણ્ય હોય, પરંતુ ના હોય તો ઉભા જવું પડે. એમ પછી જાળવામાં ઉભા રહેવાનું, બીજું શું થાય? તો મૃત્યુના દુઃખમાંથી તો આપણે છૂટીએ અને પછીનો જે જન્મ મળે પણ મહત્વનો છે કે આપણને મનુષ્યનું જીવન મળે અને ગુરુનું શરણ મળે. પણ ક્યારે મળે? આપણે ગુરુના શરણે ગયા હોઈએ તો, ગુરુ કર્યા હોય તો.
ગુરુની કૃપા એ છે કે આપણને ગાડી બંગલા નહીં પણ આ શરીર છૂટે ને ત્યારે આનાથી શ્રેષ્ઠ સંસ્કારયુક્ત શરીર પ્રદાન કરે. નવું શરીર તો મળે છે પણ એમાં સંસ્કાર ના હોય તો કામનું શું ભાઈ? એટલે સંસ્કાર સંપન્ન શરીર પ્રાપ્ત થાય આપણને એ ગુરુ મહારાજના આશીર્વાદ છે, એમનું શરણ મળે એ આશીર્વાદ છે. પરિવારમાં સુખ અને શાંતિ ત્યારે જ રહેશે કે જ્યારે પરિવારના બધા જ સભ્યો સુગરા હોય. શું હોય? સુગરા. સુગરા એટલે નુગરા જેનામાંથી ગુરુ ના હોય એને નુગરા કહેવાય, ગુરુ નહીં એટલે. અને સુગરા જેને ગુરુ કર્યા હોય એને સુગરા કહેવાય. એટલે ગુરુ કરવા એ કોઈ સામાન્ય વાત નથી. અને ખાલી કરવા માટે જ નહીં, લગ્ન કરવા માટે જ નહીં, એ લગ્નનો ધર્મ પાળવો પડતો હોય છે. પછી ખીલે બંધાઈ જાય પછી ક્યાંય જવાય, બીજાના ખેતરમાં ચરવા જવાય નહીં તો ગમે તેને ખેતરમાં લોકો ફરતા હોય છે. પણ ખીલે ઢોર બંધાઈ ગયો, એના ધણી જે ચારો નાખે એ જ ખાવાનો અને એ પર્યાપ્ત આપે છે. બાકી રખડતા ઢોર હોય ને બધાના ખેતરમાં ચરતા હોય, એમ ધણી વગરના જે હોય ને કે ગુરુ વગરના હોય ગમે ત્યાં ભટકતા હોય છે. એને સુખ મળતું વિટંડીને સુખ ન મળે સમાજ. નારાયણદાસજી મહારાજ શ્રી અહીંયા ગુરુ મહિમાની અંદર કહે છે કે તમે એવી ગુરુ ભક્તિ કરો કે તમારા જીવનમાં કોઈ સંકટ આવે ને તો તમારા ગુરુ છે ને એમાંથી છોડાવશે એવો વિશ્વાસ રાખજો. આ દુનિયામાં જેણે જેણે ભક્તિ કરી છે ને એને મુશ્કેલીઓ આવે છે ને એમના ઈષ્ટે એને સહાય કરી છે, પણ ચીલાચાલુ ભક્તિથી નથી થતી. ભક્તિનું ગૌરવ હોવું જોઈએ, ભક્તિમાં નિષ્ઠા હોવી જોઈએ. તો અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે કોઈ સ્ત્રી એના માથે પતિ હોય તો એની એ પતિવ્રત ભક્તિ કરે ને તો એ સ્ત્રીનું રક્ષણ કરવાની, પોષણ કરવાની જવાબદારી એમના પતિની બની જાય છે. પત્ની ભલે કમાવા ના જાય, એ ઘરે જ રહે. આ તો હવે કમાવા માંડ્યા, પણ કમાવા માંડ્યા તો ચરબી પણ વધવા માંડી. બે રીતે ચરબી વધે, એક તો સ્વભાવની ચરબી વધે અને બીજું પાણીપુરી ખાઈ ખાઈને શરીરની ચરબી વધારે. આચર કુચર ખાય એને કેવું ભોજન કે છે વર્તમાનમાં? ફાસ્ટ ફૂડ. હા, હું જે શોધતો હતો ને એ શબ્દ આવ્યો, શહેરનો શબ્દ ફાસ્ટ ફૂડ. ગામડામાં અને ગરીબ પરિવારોમાં ક્યાંય બહુ જાડા માણસ જોવા નહીં મળે. હું જોઉં આદિવાસી વિસ્તારમાં ને એક માણસ તો તમે શોધી કાઢો, અને શહેરમાં જાઓ ને ઘરે ઘરે એકાદ નંગ જોવા મળે. કારણ કે ખાઈ ખાઈને શું કરવાનું? ચરબી વધારવાની. દિવસમાં 3 વાર ખાવાનું બદલે 4 વાર ને 5 વાર ખાય. બોલો પછી શું થાય? એટલે આ સંસારની અંદર મરતા જોઈએ ને આપણને દુઃખ થવું જોઈએ. મૃત્યુ એ કેટલું ભયંકર દુઃખ છે. અને જે કોઈ આવ્યા છે એને આ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. સુખી પરિવારમાં આવ્યા છે એને અમુક પ્રકારનું દુઃખ ના મળે જીવનભર, પણ મૃત્યુ તો બધાના ઘરે આવે, કોઈને છોડતું નથી. અને ગમે એવો ધનવાન હોય એને કોઈ ઘરમાં રાખતું શમશાન ભેગા. આ બંગલો છોડવાનો હવે ગમે તેવો મોટો હોય, એની પાસે ગમે તેટલી જગ્યા હોય તો એની ઘરની જગ્યામાં એને ના દાબે કે ત્યાં અગ્નિ સંસ્કાર ના આપે. એક જ જગ્યાએ બધાએ સ્મશાનમાં જવાનું, એક જ રસ્તો ત્યાંથી જવાનો આગળ. એટલે આ મૃત્યુના ત્રાસમાંથી આપણે છૂટવાનું છે.
નાના મોટા દુઃખો તો આવે છે, એને દૂરે કરીએ છીએ અને ક્યાંક સહન કરી લઈએ છીએ. હોસ્પિટલમાં જઈએ ત્યારે ઘણા દુઃખો ભયંકર હોય છે. આ ઠંડી ગરમીના દુઃખની તો વ્યવસ્થા થાય છે, પણ બીમારીઓ બહુ ખતરનાક આવી છે બધી, બહુ પરેશાની હોય છે. એટલે આમાંથી છૂટવાનો ઉપાય, ત્રાહે ત્રાહે પોકારું છું પતિકુ. પરમ ગુરુ આપણા પતિ છે, સ્વામી છે, ગુરુ છે, એને કહે છે હું પોકાર કરીને કહું છું, હે સ્વામી સુનો ધણી અરજ, એ દુઃખ સતીકુ, આ મારું દુઃખ તમે સાંભળો. કોને કહેવાનું? ધણીને કહેવાનું. પત્ની દુખી હોય તો કોને કહે? દુઃખમાંથી બચાવવા માટે એમના ઘરવાળાને કહે. ગમે તેવી મુસીબત હોય એમાંથી એના ઘરવાળા એને છોડાવે છે. અત્યારે તો એવી સમસ્યાઓ બહુ થાય છે. લોકો કિડનેપ કરે, કઈ બીજું કરે, ત્રીજું કરે, રસ્તામાં જતા રોકી પાડે, તો આવી સમસ્યાઓ થતી હોય છે. બાઇક ઉપર જતા હોય સાંજે ને કોઈ આડા ઉભા રહી જાય તો પતિ પત્ની સાથે હોય તો પકડે કોને? પત્નીને જ પકડે. તો પછી પત્ની બચાવવા માટે કોને પ્રાર્થના કરે? ઘરવાળાને જ કરે. ઘરવાળો માથા ભારે હોય, સક્ષમ હોય તો લડી પડે, એનામાં તાકાત હોય ત્યાં સુધી પ્રયાસ કરે. એટલે આપણે દુખી હોઈએ તો આપણે કોને પ્રાર્થના કરીએ? એક ભક્ત તરીકે આપણે ગુરુને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. સંસારની અંદર જે સંબંધ હોય એ પ્રમાણે પ્રાર્થના થાય છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે એક સતી નારી પોતાના દુઃખને દૂર કરવા માટે પોતાના પતિ આગળ એ નિવેદન કરે છે, પ્રાર્થના કરે. ખરેખર તો સાચી સ્ત્રી હોય ને બીજા કોઈને પોતાનું દુઃખ ના કહે. અત્યારે તો બધા આડોશી પાડોશી બધાને ખબર હોય આને હું તકલીફ છે. બાકી સાચી સ્ત્રી છે ને એને ખબર છે પાડોશી કોઈ મદદ કરવાના, એ તો વાતો જ કરવાના છે. પણ દુઃખ જે દૂર કરનાર હોય ને એના આગળ જ દુઃખની વ્યથા કરવી જોઈએ. બાકી કોઈને કહેવાથી શું ફાયદો? કઈ હળવું ના થાય. ઘણીવાર એમ કે દુઃખને કોઈને કહીએ તો હળવું થાય. હળવું એમ ના થાય, પરંતુ એમાંથી કોઈ હળવું કરવા વાળા હોય ને એના આગળ જઈને કહો ને તો હળવું થાય. તમારે 5000 ની જરૂર હોય ને તમે આજુબાજુ માગો તો લોકો પછી આપણી પાસે બેસે પણ નહીં. પણ જે મદદ કરનાર હોય એની પાસે જઈને માગો ને એ તમને મદદ કરે તો તમારું દુઃખ હળવું થાય. બાકી બધા સ્વાર્થના સગા છે. દુઃખની અંદર જે સહયોગ આપે, મદદ કરે, એ એકંદરે તો આપણા સાચા સગા કહેવાય. એટલે એક સ્ત્રી સતી પોતાના પતિને પ્રાર્થના કરે છે ત્યારે એ પતિવ્રતા સ્ત્રી હોય ને તો અવશ્ય એનું દુઃખ દૂર થાય છે. કારણ કે એની પતિવ્રતાની જે ભક્તિ છે ને એની શક્તિથી એના પતિ એની રક્ષા કરે છે. સંસારની અંદર જે પરિવારનો ધર્મ છે, ગૃહસ્થ ધર્મ છે, એમાં પણ બહુ તાકાત રહેલી છે. કોઈ સ્ત્રી કે પુરુષ પૂર્ણપણે પોતાના પતિવ્રત ધર્મનું પાલન કરે તો કોઈ એને હાથ પણ અડાડી શકતું નથી, એના સામે ઊંચી નજર પણ ના કરી શકે. એટલું સામર્થ્ય એની દ્રષ્ટિમાં, એની વાણીમાં, એના વ્યવહારમાં હોય છે. એનું આચરણ જોઈને એના સામે કોઈ દ્રષ્ટિ પણ ના કરી શકે. અડવાની વાત તો બાજુએ રહી. તો હોય પતિવ્રતા તો પતિને લાજ. જે પતિવ્રતા સ્ત્રી હશે એની જ લાજ પતિ રાખશે. પણ પતિવ્રતા ના હોય એને શું કહેવાય? વિટંડી. જેમ કહ્યું ને, બીજાના ખેતરમાં ચરવા જાય
એમ ગમે તેની સાથે ફરતા હોય, બકવાસ કરતા હોય, વિલાસ કરતા હોય, એવી સ્ત્રીની લાજ કોઈ પતિ રાખી શકતું નથી. એને સુખ પણ નથી આપી શકતા. જેને પતિમાં નિષ્ઠા હોય એને જ પતિનું સુખ મળે છે. બાકી ગમે તેટલા ખેતર ફરે તોય એને સુખ મળવાનું નથી. એનું કોઈ સન્માન પણ થવાનું નથી, એને માન પણ મળવાનું નથી. લોકો તો મતલબથી બસ વ્યવહાર કરીને છોડી દેતા હોય છે. જ્યારે પતિ છે એની સાથે જે સંબંધ નિભાવે છે એ માત્ર પોતાના સ્વાર્થ પૂરતો સંબંધ નથી હોતો. એમાં તો એકબીજાના પૂરક બનીને જીવતા હોય છે. પતિ દુખી હોય ત્યારે પત્ની એની સેવા કરે છે, પત્ની દુખી હોય તો પતિ એની સેવા કરે છે. પતિના કાર્યની અંદર પત્ની સહયોગ આપે છે, પત્નીના કાર્યમાં પતિ સહયોગ આપે છે. આને કહેવાય પતિવ્રત ધર્મ. તો અહીંયા હોય પતિવ્રતા તો પતિને લાજ વિટંડીને સુખ ન મળે સમાન. વિટંડી સ્ત્રી હોય થોડા સમય માટે કોઈની સાથે ફરીને ખુશ રહી શકે, પણ એને તરછોડી દેશે, કાયમ નહીં રાખે. ઘણા લોકો એવી જ રીતે જોડાઈ જતા હોય છે, લગ્ન પહેલા કે લગ્ન પછી કહે કે અમે તમારી સાથે રહીશું, પણ પછી એમ કે અમારા ઘરેથી બધા ના પાડે છે. ત્યારે પહેલેથી પૂછી લેવું હતું ને. પણ આ તો હરી ફરીને વિલાસ કરીને પછી કે હવે નહીં મારાથી થાય લગ્ન, મારા ઘરવાળા ના પાડે છે. તે આ બધો વ્યવહાર કર્યો એ ઘરવાળાએ હા પાડી દે. એટલે પછી વિટંડી છે સ્ત્રી બની જાય એને સુખ નથી મળતું. એટલે ક્યારેય ઘણી બધી ધર્મની જે મર્યાદાઓ છે ને લોકોએ છોડી છે ને, એટલે આવા પરિણામો આવે છે કે લગ્ન પહેલા તો કોઈની સાથે વિચરણ જ નહીં કરવું જોઈએ. શા માટે? પણ બોયફ્રેન્ડ બની જાય ને ગર્લફ્રેન્ડ બની જાય ને ફર્યા કરે. આ ધર્મ વિરુદ્ધ થાય છે કામ. વિજાતિમાં કોઈ ફ્રેન્ડ હતા જ નહીં અને એમાં પરિણામ વિશેષ સારા નથી હોતા. હું કહું 100 માંથી 10 બગડે ને તો એ નુકસાન બહુ મોટું કહેવાય. આપણે એમ કે બધા હરખા ના હોય, એક કેસ પણ ના બગડવું જોઈએ, એ સંબંધ સાચો કહેવાય. એક પણ કેસ બગડવું ના છે. બાકી આમાં તો થોડા સંબંધો સારા રહેતા હોય છે, બાકી તો એની અંદર વિકૃતિઓ હોય છે, કંઈક બહાર આવે છે, કંઈક આવતી નથી. 50% તો બહાર જ નથી આવતી વિકૃતિઓ. એટલે સાચો સંબંધ એકની સાથે જોડવાનો. અને હંમેશા તમે જે છુપી રીતે કામ કરો છો ને એ જ મોટી ભૂલ છે. એટલે જ ધોકો ખાવો પડે છે. માતા પિતાને જણાવીને તમે કામ કરો તો કદાચ તમારે ધોકો નહીં ખાવો પડે. એટલે વિટંડી સ્ત્રી હોય છે એને સુખ નથી મળતું. પતિવ્રતા ધર્મ સંસારમાં આવે છે. જે સ્ત્રીઓ પતિવ્રતા હોય, પતિવ્રત ધર્મનું પાલન કરતી હોય એને પતિવ્રતા કહેવાય. પરંતુ એવું નથી કે માત્ર સ્ત્રીઓને જ આ ધર્મ પાળવાનો હોય છે. પુરુષોને પણ એ ધર્મનું પાલન કરવાનું હોય છે. એવું નહીં બહાર ફરતા હોય એટલે ગમે ત્યાં ફર્યા કરે. એને બહાર ફરવાની અનુમતિ આપી છે તો એને વધારે ચિંતા કરવી પડે કે મારો બહારથી ક્યાંય પણ ખોટો મેસેજ ઘરે જવો જોઈએ નહીં કે તમારા ભાઈ અહીંયા હતા, આમ હતા, તેમ હતા. બાકી આ ખોટું તો છે ને થોડું ચાલે, પછી ખબર પડ્યા વગર રહેતી જ નથી. પરંતુ જે વિટંડી લોકો હોય ને એ લપસી પડતા હોય છે. અને અત્યારે તો ભણતરમાંથી જે લોકો વધારે લપસી પડે છે અને કોઈ સંબંધો ગોઠવાઈ પણ જાય છે. નિભાવે ને ગોઠવાય તો મંજૂર છે,
પરંતુ આ તો સંબંધ થોડા સમય માટે જોડે પછી તોડી નાખે, કાં તો જોડે જ નહીં, થોડા સમય માટે એનો દુરુપયોગ કરીને, પોતાના જીવનને ભ્રષ્ટ કરીને, જે નિષ્ઠાનું પાલન નથી કરતા, સંબંધ નથી સાચવતા, એ ભ્રષ્ટ થઈ જાય છે. એ બીજાને કોઈને દગો આપે છે, પણ એ દગો એનો સગો થવાનો નથી. ભલે એકની સાથે સંબંધ જોડીને કોઈ કારણ આપીને છૂટી જાય અને બીજા સાથે સંબંધ જોડી દે, પણ ગમે ત્યારે એને દગો મળશે ને મળશે. તો પતિવ્રતા ધર્મ સંસારની અંદર હોય છે. એક નાનકડું ગામ હતું, 2-3 હજારની વસ્તી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા રહેતા હતા. એમાં એક બ્રાહ્મણ હતા જે વિદ્વાન હતા, શાસ્ત્રો ભણેલા હતા, અને એ બ્રાહ્મણને ત્યાં એમના લગ્ન થયા એટલે એક સુસંસ્કારી કન્યા આવી. એનું નામ હતું મંગળા ગૌરી. કેમ ભાઈ? સ્પેશિયલ છે, અમારી ઘરે લઈ આવે છે, ઘરેથી લાવ્યા છે. ગરમી તો થતી હશે, એ તો ચિંતા જ નહીં કરવાની, આગા પાછા થઈ જવાની. તો મંગળા એમનું નામ હતું. મંગળા નામ એવું જ એનું જીવન હતું. કદાચ આવી સંસ્કારી કોઈ બહેન હોય અને હવારમાં જો એનું કોઈ મુખ જોવે ને, એના દર્શન થાય ને, તો એનો દિવસ સારો જાય. આ શાસ્ત્રોના વિધાન છે. કોઈ સજ્જનનું તમે મુખ જોવો ને તો તમારો દિવસ સુધરી જાય. એટલે જ ઘણી વખત બિલાડા હામા મળે લોકો એમ કહેતા હોય અપશુકન થયા, પણ વધારે તો છે ને માણાના અપશુકન થાય. ખોટા માણા હામા મળી જાય ને તો એનો દિવસ સારો જાય. અને એમ કહેવાય છે કે મહિનાની અંદર કોઈ પૂનમ કે બીજના દિવસે જો એવી વ્યક્તિના દર્શન થઈ જાય તો આપણો મહિનો સારો જતો રહે. અમુક દિવસો મહત્વના છે, બીજ હોય, પૂનમ હોય, એકાદશી હોય. આપણને થાય બધા દિવસ હરખા જ છે ને, જેને કઈ કરવું જ ના હોય એના માટે હરખા જ ને. એને 30 દિવસ રડવાના જ હોય હરખા. જેને કઈ સારું કામ કરવું હોય એના માટે વિશેષ દિવસો છે કે આજે તમે સારું કામ કર્યું એટલે આજનો દિવસ તમારા માટે વિશેષ બની ગયો. એમ મહાપુરુષોએ તિથિના આધારે અમુક દિવસોને વિશેષ માન્યા છે અને એમાં આપણી શ્રદ્ધા જોડીને આપણે વિશેષ કાર્ય કરવાના છે. કદાચ તમે અમાસના દિવસે સારું કામ કરો તો કઈ વાંધો નથી. એવું નહીં કે અમાસના દિવસે સારું કામ ના થાય, એ દિવસે સારું કામ થાય છે. થઈ જાય તો સારું છે, એના માટે એ દિવસ સારો જ છે. મૃત્યુનો કોઈ દિવસ નક્કી હોય છે? તે જન્મનો કોઈ દિવસ નક્કી હોય છે? આજના ડોક્ટરો વળી એકાદ દિવસ આગુ પાછું કરી દે, એક દિવસ વહેલું કરે, એક દિવસ મોડું કરે. બાકી તો કુદરતના નિયમ અનુસાર તો જે કોઈ પણ દિવસે માણસનો જન્મ થાય છે. કોઈ એવો દિવસ નથી કે એ દિવસે કોઈનો જન્મ ના થયો હોય. આ દુનિયામાં કોઈ ને કોઈ તો રોજ જન્મે જ છે. એટલે એવા કોઈ સજ્જનનું મુખ જોવામાં આવે શુભ દિવસે, ત્યારે એનો મહિનો સારો જાય. અને કદાચ કોઈ નૂતન વર્ષનો દિવસ હોય, દિવાળીનો દિવસ હોય ને જો એના દર્શન થાય ને તો આપણું આખું વર્ષ સારું જાય. એટલે તો બેસતું વર્ષ ઉજવાય છે. કેમ? તો કે આખું આપણું વર્ષ સારું જાય. એટલે આજે મંગળા હતી બ્રાહ્મણના ઘરમાં, એ
બહુ સંસ્કારી બહેન હતી, એ ક્યાંક સંસ્કાર લઈને આવી હતી, એને જીવન જીવવાની બધી સમજણ હતી. આમ તો દીકરીઓ સાસરીમાં જાય એટલે મોટા ભાગની સમજણ ઘરેથી આપીને કે તો શીખવીને મોકલતા હોય છે. રસોઈથી માંડીને ત્યાં જઈને, પણ હવે થોડો બધો ફેરફાર થઈ ગયો છે. હવે તો ત્યાં જઈને જે કરવું હોય તાર છૂટ, સ્વતંત્ર. પાછા આવવું હોય તોય છૂટ. એટલે આ મંગળા હતી, પતિવ્રતા સ્ત્રી હતી. એ પતિની સેવામાં હંમેશા તત્પર રહેતી હતી. પતિ ની જે જરૂરિયાત હોય એ પતિ માગે ને પેલા હાજર કરી દે. બોલો, આટલી એને ખબર પડી જાય કે મારા ઘરવાળાને શું શું જોઈશે. ઘણી બહેનો કાયમ હાથે રહેતા હોય, ખબર જ હોય ને. પછી ક્યારે બીડી પીશે, ક્યારે મસાલો ખાશે, આ બધી ખબર હોય. પણ આ બધું આપણે કઈ કરવાનું છે? પતિવ્રત ધર્મમાં આ કશું આવતું નહીં. તો અત્યારે પતિવ્રત ધર્મની જો ખબર હોય ને ભાઈઓને, તો કહે ભાઈ બહેનો તમે પતિવ્રત ધર્મ પાળો, કે છે અમે કહીએ એમ જ કરવાનું તમારે. એટલે પતિની જરૂરિયાત પેલા એની બધી વસ્તુઓ, જેમ સવારે ઉઠવાનું હોય, તો નિયમ એવો છે કે લોકો અહીંયા હજુ ગામડાઓમાં ચાલે છે નિયમ, પણ શહેરમાં ખબર નથી મને કે પતિ ઉઠે ને એના પહેલા બહેનો ઉઠી જાય. હું તો એમ કહું છું બે સાથે જ ઉઠવું જોઈએ. કદાચ કોઈએ કહ્યું હોય કે પતિવ્રતા બહેનો એ પતિના ઉઠતા પહેલા ઉઠી જવું, એટલા માટે કે એની ઘરની જવાબદારી છે. એટલે ઉઠીને એનું જે કઈ કામકાજ હોય એ બધું એને કરવાનું હોય. તો પતિ ઉઠે ને પછી પત્ની ઉઠે તો શું થાય? પતિ જાતે ચા બનાવીને નીકળી જાય તો થાય. અને એવું ઘણી ઘણી જગ્યાએ થતું હશે. આળસુ બહેનો હોય તો અહીંયા પતિ ઉઠે એના પહેલા એ ઉઠી જાય છે. પોતે ગરમ પાણીની જરૂર હોય તો ગરમ પાણી કરી સ્નાન કરી લે. સ્નાન કરતા પહેલા દાંતણ પાણી કરવાનું હોય. પછી પહેલા તો બાથરૂમો ઘરે નહોતા, લેટ્રિન, ત્યારે જંગલ પાણી બહાર જવાનું હોય. અને ખાસ કરીને દિવસે ના જઈ શકાય એટલે મોટા ભાગે સૂર્યોદય થતા પહેલા લોકો જતા હોય છે. એવી રીતે સ્ત્રી ઉઠી અને પોતાનું કામ કરી પરવારી અને પોતાની સેવા પૂજા કરવાની હોય એ પણ કરીને તૈયાર થઈ જાય. અને પછી પતિ ઉઠે, અને અત્યારે તો ઉઠાડે તો થાય એવું છે. ઉઠી જવું જોઈએ જાતે. પુરુષ અને આ બાજુ અબળા. આમ તો અર્થ એવો છે અબળા, જેના બળ ના હોય ને અબળા કહેવાય. પણ આ તો બળવાન થઈને સવારે ઉઠી શકતા તો એને મરદ કહેવાય નહીં. અને અત્યારે રહ્યા, પેલા તો મરદ હતા તે મોટી મોટી મૂછો રાખતા હતા, પણ હવે તો બધું કાઢી નાખ્યું. કારણ કે ઘરમાં એવું કશું રહ્યું નહીં મહત્વ. એટલે પતિ ઉઠે એટલે એના માટે દાંતણ પાણી તૈયાર હોય. આ જૂના સમયના બહેનોએ કરેલું જ હશે. એને ખબર હોય પુરુષ ઉઠવાના હોય એટલે એક લોટો પાણી મૂકે, જોડે દાંતણ મૂકી દે. ત્યારે તો આ બ્રશ હતા નહીં, દાંતણ હતા. પછી જંગલ પાણી જવા માટેનો લોટો જુદો હોય, એ ભરી આપે. અત્યારે કે જાતે ભરી લ્યો. આ કઈ બધી નવરાઈ અમારે છે નહીં. અને નાવા માટે પણ બહેનો પાણી બાથરૂમમાં મૂકી દેતા હતા. અત્યારે તો જ્યાં વ્યવસ્થા હોય ત્યાંથી જાતે લઈ લેવાનું. આમ તો બાથરૂમમાં વ્યવસ્થા થાય એટલે ભરવાનો પ્રશ્ન રહ્યો, અને ભરવું પડે બહેનો કે આ વ્યવસ્થા કરી આપો. રોજ રોજ કે આપણાથી આ થાય નહીં. પરિસ્થિતિ પ્રમાણે લોકો કરતા હોય છે, પણ
મોટા ભાગની સગવડો થઈ ગઈ છે એટલે બહેનોને આમાંથી મુક્તિ પણ મળી છે. એ નાઈ ધોઈ તૈયાર થઈ જાય એટલે એને જો ભાઈને પૂજા કરવાની હોય તો પાછી પહેલા તો કરતા હતા એટલે બહેનો એના માટે પૂજાની સામગ્રી તૈયાર કરી દે, થોડા ફૂલ જો ત્યાં બગીચો હોય તો એમાંથી લાવી દે, કાં તો માળીને ત્યાંથી લાવતા હોય તો ત્યાંથી લાવી દે. તો આ કામ પણ બહેનો કરતા હતા. સેવાની સામગ્રી તૈયાર, રસોડામાં વાસણો હોય, પછી ભાઈ બધી પૂજા તૈયાર હોય એટલે ભાઈ પૂજા કરે, અને અત્યારે તો બહેનોએ કરી લીધી એટલે કામ પતી ગયું. ભાઈઓને તો સીધું નાસ્તા પાણી જ કરવાનું. પણ ખરેખર તો હું એમ કહું છું બંને સાથે ઉઠી જવું જોઈએ. અને અત્યારની વ્યવસ્થા કોમન છે એટલે કઈ કોઈને કશું તૈયાર થવા માટે મદદની જરૂર નથી. એટલે નાઈ ધોઈને તૈયાર થઈ જાય એટલે બંને સાથે પૂજા કરવી જોઈએ. અને પૂજા થાય એટલે બહેનો એનું કામ કરી દે અને ભાઈઓ એમનું કામ કરે. પણ અહીંયા પતિવ્રતા સ્ત્રી હતી એટલે હંમેશા એ પતિના માટે પૂજાની સામગ્રી તૈયાર કરી આપતી. અને ત્યાર પછી બપોરનું એનું ભોજન કરવાનું હોય તો એ પણ તૈયારી કરી જમાડે પ્રેમથી પતિદેવને. અને બપોરે જમ્યા પછી પણ આરામ કરવાની થોડી ટેવ હોય એટલે પલંગ પાથરીને તૈયાર રાખે, આરામ કરે, વળી પાછું ઉઠવાનો સમય થાય, ઘરવાળા ઉઠે, વળી પાછું પાણી લઈને આવે, કઈ ચા પીતા હોય તો ચા લઈને આવે, અને પછી ઘરવાળા થોડું બહાર બજારે જાય લટાર મારવા કે પછી કામકાજ હોય તો કામ અર્થે જાય, એ વળી પાછા સાંજના આવે. તો વચ્ચેનો જે ટાઈમ રહે એમાં બહેનો એનું બધું કામકાજ કરી લેતા હોય છે. કોઈ ઘઉં દળાવવાના હોય, કઈ સાફ સફાઈ કરવાની હોય, કઈ બીજું કામ હોય, અને સાંજની પાછી ભોજનની તૈયારી હોય. અને પાછા ઘરવાળાની તો રાહ જોવે ક્યારે આવશે, કારણ કે મોટા ભાગે લોકો સંધ્યાના સમય આવી જતા હતા. આજના જેવું નથી રાત્રે 12 વાગે તો ક્યાં ફરતા હોય ખબર ના હોય, પરંતુ લોકો સંધ્યા સમય આવી જતા હતા. ના આવે તો લોકો રાહ જોતા હતા. અને એ ઘરવાળા આવે એટલે એમના ધર્મપત્ની એમની રાહ જોતા હોય, આવે એટલે એને પાછું પાણી આપવાનું. એક સેવા ભાવ હતો પતિવ્રતા. અને પતિ પણ એ જ રીતે ધર્મનું પાલન કરતા હતા. આ પ્રમાણે રોજનો પતિવ્રતા ધર્મ હતો. અને સદાય જે પતિવ્રત ધર્મ પાળે છે ને એના ઉપર દેવો સદાય પ્રસન્ન રહેતા હોય છે. અને એ વિદ્વાન પંડિત હતા. આજુબાજુના 10 ગામ સુધી એ બ્રાહ્મણની ખ્યાતિ હતી. પોતાનું બ્રાહ્મણ કર્મ કરવા માટે જતા. વર્ષમાં 2-4 વખત રાજાને ત્યાં પણ જવાનું થાય. એટલે બહુ જ એનો માન હતું. એટલે મંગળા એનો પતિવ્રત ધર્મ પાળે. હવે આ મંગળા ગૌરીના ઘરમાં સદાય છે ને સુખ ને શાંતિ જ હોય. એના ઘરે મંગળના જ વાજા વાગે. અને એ જ ગામની અંદર બીજી એક પટેલ સમાજની અંદર એક સ્ત્રી હતી, એનું નામ હતું મહામંગલા. હવે આમાં ઉલટું કામ હતું. એ થોડી માથા ભારે. એટલે આ બ્રાહ્મણના ઘરની અંદર સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન કરતી હતી, અને પેલા પટેલના ઘરની અંદર એ સ્ત્રી જે આવી થોડી મોજ શોખ કરવા વાળી, એટલે એમને પતિને પત્ની ધર્મ પાળવો પડતો હતો. પત્ની વ્રત ધર્મ. પત્નીની સેવા કરવાનું વ્રત એટલે પત્ની વ્રત ધર્મ, અને પતિની સેવા કરવાનું વ્રત એટલે પતિવ્રત ધર્મ. તો ત્યાં હંમેશા એ એમના પતિને એમના પત્નીની સેવામાં હાજર ને હાજર રહેવું પડતું હતું. ત્યાં નિયમ મહામંગળાનો હતો કે સવારે સૂર્યોદય
ઉદય થયા પછી એક પોર પછી ઉઠે, એક પહોર વીતી જાય અને સૂર્યનારાયણ ઉપર ચડી જાય પછી આ મહામંગળા પથારીમાંથી બહાર નીકળે. જોવે સૂર્યનારાયણ ઉપર ચડી ગયા તો બહાર નીકળે. અને પાછી ખાટલા હતા ને, પેલા તો પલંગ તો હતી ને, ખાટલા, એ ખાટલામાં હોતા હોતા પાછા અવાજ કરે, કહે પાણી પાણી મૂક્યું કે નહીં ગરમ? મહામંગળા કે પાણી પાણી તૈયાર થઈ ગયું? બોલો. એ તરત વળી એના ઘરવાળા પાછા એના પહેલા ઉઠી જતા હતા. હા, ત્યાં ઉલટો નિયમ હતો ને. મહામંગળા 8 વાગે એક સૂર્યોદય પછી ઉઠે ને એમના ઘરવાળા હતા એ વેલા ઉઠી જાય, પોતાની જાતે બધું કરી લે અને અવાજ કરે પાણી પાણી મૂક્યું. એટલે પેલા ઘરવાળા વળી નજીકમાં હોય, સાંભળે તો હા પાડે, અને જો કઈક બીજા કામે ગયા હોય ના સાંભળે ને તો પાછો અવાજ કરે, મોટો જોરથી અવાજ કરે. કેમ બોલતા નથી? તમારું નખો જાય કે છે. ક્યાં ગયા તા? પુરુષ આવીને કહે છે શું છે, શું છે? શાંતિથી. હા, એટલે કહે છે ક્યાં ગયા હતા? કે હું તમારા માટે દાંતણ પાણી તૈયાર કરતો હતો. તો ઉઠે એટલે તરત આપી દો, એ જરાય ગુસ્સો નથી કરતા અને એને દુઃખ પણ નથી થતું, પ્રસન્નતાથી કરે. ખબર છે આ એક જન્મ સાથે રહેવાનું છે, લખાણ લખ્યા છે તો હવે આપણે રહેવું જ પડશે. રાડો પાડીને શું કરું, ડખો વધારો એના કરતા આ જન્મમાં જે મળ્યું છે કોઈ પાર પાડવા. એટલે આ ભાઈ એને બહેનના કામની અંદર 12 આની મદદ કરે. કેટલી? 16 આની કામ હોય 100%, એમાં 4 આની કામ જ બેન કરે, 12 આની કામ આ ભાઈ મદદ કરે. એ બેન એને ઉઠે એટલે બધું તૈયાર કરી આપે, ત્યારે બેન તૈયાર થાય. એ રાંધવામાં ભાઈ મદદ કરે અને જેમાં પછી એઠવાડે કાઢી નાખે. આવો એનો પત્ની વર્ત ધર્મ હતો. અને આટલી બધી મદદ કરે તોય આખા દિવસમાં 6-7 વખત તો પાછા છણકા કરે. બોલે તમારે જાય એવું હુકારા તુકારા. તો આ મહામંગલાના ત્રાસ હોવા છતાં એનો પતિને કંટાળો નહોતો આવતો, કારણ કે એને નક્કી જ કર્યું તો કે આ જન્મ પૂરો જ કરવાનો છે. હવે આ એક દિવસ આ મહામંગળા એમના હગાને ત્યાં ગઈ અને એના હગા બરોબર આ મંગળા છે ને પતિવ્રતા એના બાજુમાં સામે જ રહેતા, એક જ બજાર ને સામે બાજુ. એ સંબંધીને ત્યાં આવેલી જમવા માટે. એ દિવસે જે મંગળા હતી એનો સ્વામી 2 દિવસ પહેલા એને કહીને ગયેલો કે હું બહાર ગામ જઉં છું અને 3 દિવસના યજ્ઞનું કામ છે એટલે હું 3 દિવસ પછી આવીશ. એટલે મહામંગલા તો શું કરે, પતિ દેવ ઘરે ન હોય એટલે એક ટાઈમ જમવાનું, 2 ટાઈમ ખાતા હોય તો પતિ ના હોય તો એક ટાઈમ જમી લેવાનું, બસ. કામ તો કચ્છ બીજું હોય નહીં. અને પતિનું સ્મરણ કરી અને બધું કામકાજ કરતા કરતા દિવસ પસાર કરે ને પતિને યાદ કર્યા કરે. તો પતિ કઈ પૂજા અર્થે યજ્ઞ અર્થે ગામ ગયેલા, બાજુ નજીક 5-7 ગાંવ છેટા. તો ત્યાં ઘણી બધી બહેનો આવેલી, પ્રસંગોમાં તો આવે જ ને બહેનો, અને બધી અંદરો અંદર પાછી વાત કરે. કારણ કે બહેનો તો વાતો કરે છે થોડી ઘણી. આ તો કથા છે એટલે મૌન બેઠા છે, નહીં તો ઘણી બધી વાતો ભેગી થઈ હોય. એટલે ત્યાં યજ્ઞ ચાલતો તો હવે યજ્ઞમાં આપણને તો કઈ સમજ પડે, આપણે ધુમાડો જ ખાવાનો હોય
એટલે વાતો કરતા હોય એમાં આ જે મહામંગળા હતી ને એની ચર્ચા નીકળી કે આ મંગળા નામની સ્ત્રી છે ને એ તો કહે છે સવારે સૂર્યોદય થાય પછી મોડી મોડી ઉઠે, એના ઘરવાળા એના પહેલા ઉઠી જાય. એ મંગળા શબ્દ જ વાપરે છે, નામ મહામંગળા, પણ પછી લોકો તો શોર્ટકટ કરી દે ને કે મંગળા છે, બીજી મંગળાની પછી ખબર ના હોય. એટલે એ કહે છે એના એ નારી તો કહે છે એવી અઘોરી છે, આળસુ છે કે એના ઘરવાળા પાસે બધું કામ કરાવે, એને ગુલામી કરાવે છે, વૈતરું કરાવે છે, એમના પાસે પાણી મંગાવે, એને પાણી પાવાને બદલે. એટલે એવા એવા શબ્દોના પ્રયોગ કર્યા. એટલે મંગળા બોલે ખરા, પણ આ બાજુ યજ્ઞ કરતા કરતા બ્રાહ્મણ પાસે એનું મન પાસેની વાતો સાંભળવા પહોંચી ગયું યજ્ઞ કરતા કરતા. એટલે મંગળા શબ્દ આવ્યો એટલે એનું ધ્યાન ખેંચાણું. પણ જે આ શબ્દો બોલતા હતા એના ઘરવાળા સાથેના, એમાં એને બહુ વિશ્વાસ ના આવ્યો. પણ પછી એક વાત એવી કાઢી કે એના પુરુષ છે ને એ કઈક બહારગામ જાય ને ત્યારે તો એ કે છે મોજ જ કરે ઘરમાં, એ ભજીયા બનાવે, ઓલું કરે, પેલું કરે. કોઈ પુરુષ એમના ઘરે આવે ત્યારે આને થોડું મનમાં એમ થયું કે બહારગામ તો હું જઉં છું અને મારી પત્નીનું નામ મંગળા છે, એટલે એને થોડી શંકા ગઈ. એટલે એ યજ્ઞનું કામ અધૂરું મૂકી અને સમય સંધ્યાનો થયો ને એટલે યજમાનને કયા વગર જ એ તો ઘરે જવા નીકળી ગયા કે મારે આજે ઘરે જવું પડશે, કઈક મને લાગે છે એવું. એટલે એ તો ઘરે આવ્યા. જો કે એની પત્ની તો હંમેશા એને યાદ જ કરતી હતી. એનું મકાન બહુ 2-4 માળનું હતું, એટલે ઘરની નજીક આવે ને એટલે યાદ કરે મંગળા. તો મંગળા કે હાજર. તો એમના ઘરવાળા કે જલ્દી નીચે આવ. તો આ પતિવ્રતા સ્ત્રી હતી ને એટલે સહેજે મોડું ના કરે. આપણે તો કઈ આવીએ છે, હા આવું છું, આવતા આવતા 10 મિનિટ નીકળી જાય, કામ પતાવીને આવીએ. પણ આ પતિવ્રતા સ્ત્રી હતી ને, જેવો આદેશ થાય પતિનો કે મંગળા, તો કે બલિહારી જલ્દી નીચે આવ. એટલે ચોથા માળેથી બારીએથી એમણે જોયું મારા ઘરવાળા આવ્યા છે. એને કીધું બલિહારી, તો કે જલ્દી નીચે આવી જા. તો એને ત્યાં સીધો બારીએથી જ ધુક્કો મારી દીધો. બોલો, આટલી જલ્દી આવી ગઈ, આટલું કરંટ પાલન આજ્ઞાનો. આ પતિવ્રતા સ્ત્રીનો એક ભાવ વ્યક્ત કર્યો છે કે પતિવ્રતા સ્ત્રીએ સીધો બારીએથી ધુક્કો માર્યો અને નીચે છે ને પેલી મહામંગળા છે ને સામે જમવા આવેલી ની બહાર ઊભી હતી. એ આ દ્રશ્ય જોતી હતી અને ઉપરથી પડી નીચે એક સરોવર બની ગયું અને મંગળા એની અંદર પડી તો એને કશું થયું નહીં. મંગળા જેવી ઊભી થઈ ને પાણીમાંથી બહાર નીકળીને ત્યાં તો તળાવ દ્રશ્ય થઈ ગયું. આ એની પતિવ્રત ભક્તિની શક્તિ હતી કે જ્યારે પતિવ્રત ધર્મ પાળવામાં એને કોઈ તકલીફ આવે ત્યારે કુદરતી શક્તિ એની મદદ કરતી હોય છે. એક તો એના સત્સંકલ્પમાં શક્તિ હોય છે, એનામાં ક્યાંય ડર નથી હોતો. એટલે આ બધું જોયું એમના ઘરવાળાએ કે મારી ઘરવાળી ઉપરથી પડી નીચે તળાવ થઈ ગયું. આનો ધર્મ તો કેટલો શ્રેષ્ઠ છે. એટલે હું જે વિચારતો તો એવું કશું છે. એ તરત જ ઘરમાં ન ગયો ને એને કહ્યું કે હું તો ખાલી કહેવા આવ્યો તો કે હું તો 2 દિવસ પછી આવીશ. આવ્યો તો બીજા કામે, પણ પછી પ્રોગ્રામ બદલી નાખ્યો કે અમે આવવાના હતા પણ અમે હવે નહીં આવીએ. એમ કે છે હું કેવા માટે જ આવ્યો હતો, બસ હું જાઉં છું જલ્દી. એ તો ગયો તો ખરો, પણ સામે જે મહામંગળા હતી ને એના મનની અંદર તોફાન આવ્યું કે આ સ્ત્રી ચોથા માળેથી પડી અને નીચે તળાવ થઈ ગયું. એ કે મારે પૂછવું પડશે કે આનું કારણ શું છે. એને બહુ નવાઈ લાગી.
એટલે મહામંગલા મંગળા પતિવ્રતાને પાસે એના ઘરે જાય છે કે બેન, હા કે બોલો શું કામ છે? તો કે તમને એક વાત પૂછવી છે. કે પૂછો, મને કઈ ખબર હશે તો કહીશ. એટલે કે આ તમે ચોથા માળેથી પડ્યા અને તમને કશું ના થયું, એનું કારણ શું? તો બસ આ જ પૂછવું હતું. કે બસ આ કઈ સામાન્ય થોડું છે. તો એમણે કહ્યું કે તો પતિવ્રત ધર્મનું પાલન કરીએ ને તો ચોથા માળે તો શું ડુંગરા ઉપરથી પડીએ ને તોય કશું ના થાય. કારણ કે પ્રહલાદે ભક્તિ એવી કરી હતી, પતિવ્રત ભક્તિ હતી એની, ભગવાનમાં એક નિષ્ઠા હતી. ત્યારે એમના પિતાએ એને પર્વત ઉપરથી ધક્કો માર્યો પણ એને કશું થયું. આ છે પતિવ્રત ભક્તિની શક્તિ. એટલે ભક્તિમાં જેટલો વિશ્વાસ રાખીશું એટલી આપણી અદ્રશ્ય રીતે રક્ષા કરશે. એ દેખાય નહીં, વગર માણસે એ આપણી રક્ષા કરે છે. એટલે એ કહે છે તો પતિવ્રત ધર્મનું પાલન કરવું પડે. પણ એ કે આ પતિવ્રત ધર્મનું પાલન કેવી રીતે કરવાનું હોય? તો કે આપણા ઘરવાળા ઉઠે ને એના પહેલા ઉઠી જવાનું અને નાઈ ધોઈ પરવારી અને પછી ઘરવાળા ઉઠે ને પછી એના માટે બધું તૈયાર કરી દેવાનું. દાંતણ, પાણી, જંગલ પાણી માટે, પછી બાથરૂમ માટે પાણી, પછી એના માટે ભોજન, નાસ્તો, પછી ભોજન કર્યા પછી આરામ કરે, પથારી કરવાની. અત્યારે તો 24 કલાક કરેલી જ હોય, પાથરેલી જ, એટલે ચિંતા જ નહીં, જઈ હોઈ જવાનું ગમે ત્યારે. આમ તો પથારીનો નિયમ એવો છે, કુવાનું હોય ત્યારે પાથરવાની હોય, તો 24 કલાક પાથરેલી ગમે ત્યારે લાંબુ થવાય. એટલે ગમે ત્યારે ઘરમાં આળસ આવે. પેલા તો સુવાનો સમય હતો, એ સિવાય ખાલી પલંગ હોય, ઊભી હોય, બેસવું હોય તો ડાળીએ, તકલીફ હોય તો આરામ કરીએ. તો પતિદેવને ઊંઘવાનું હોય ને તો એને નિંદ્રા ના આવે ને ત્યાં સુધી આપણે એને પગ દબાવવાના. અત્યારે તો કહેવાય નહીં પગ દાબવાનો, એ તો ગળું દબાવે, કઈ નક્કી ના કહેવાય. સમજ્યા? ઊંઘ આવતા આવતા તો ખબર નહીં શું થઈ જાય. અને આવા બને છે કિસ્સાઓ. અને એ કે પતિને થોડો પંખો નાખવાનો, અત્યારે તો કઈ જરૂર પડતી, સ્વિચ પાડી દે એટલે હવા આવે. પણ પહેલા તો આ બધું નહોતા ને સાધનો. એ સમયે બધાના ઘરમાં પંખા હતા. એક દાંડી હોય ને એની અંદર કપડાનું રાઉન્ડમાં જોડેલું હોય, એ ફેરવવાનું, કાં તો આમ નાખવાની હવા. આજે પણ હશે ઘરમાં, કારણ કે લાઈટ ક્યારેક ના હોય તો ક્યાંક કામ લાગે. હજુ લોકો સાચવા છે. તો આ પતિવ્રત ધર્મના પ્રતીકો છે, હા, સાચવી રાખવા. એટલે પતિની આવી રીતે સેવા કરવાની. તો પછી આપણે કે તો આપણે ચોથા માળેથી પડીએ તોય ના વાગે, તો તોય ના વાગે. વાગે તો નહીં પણ મરીએ પણ નહીં. તો બહુ સારું કહેવાય કે કાલથી આપણે શરૂ કરીએ. મહામંગળા તો ગઈ મંગળાના ઘરેથી એમના ઘરે, અને રાત્રે એને વિચારે ચડી ગઈ કે આપણે સવારથી આ પતિવ્રત ધર્મ પાળવાનું શરૂ કરવું છે. એટલે સવારે મંગળા તો રોજ સવારે સૂર્યોદય પછી ઉઠનારી, આજે સૂર્યોદય પહેલા એક પહોર બાકી હતો ને ઉઠી ગઈ. એના ઘરવાળાને ઉઠવાનો સમય થઈ ગયો હતો, એ જાગતા હતા, પણ જોયું કે આજે આ દેવી ઉઠી છે, હું કરે જોઈએ. એ ઉઠી એટલે એ ના ઉઠ્યા, અને એને તો ઉઠીને પાણી ગરમ કર્યું, દાંતણ પાણી કરી લીધા,
જંગલ પાણી જઈ આવ્યા, નાઈ લીધું, એને જે કઈ પૂજા કરવાની તે કરી લીધી, પણ પેલા તો પથારીમાં જ રહ્યા ઘરવાળા. નહીં તો એનો સમય તો થઈ જ ગયો હતો, પણ આજે તો મહામંગળા ઉઠી ગઈ એટલે એને આરામ કર્યો કે આજે તો બહુ દિવસે પરિવર્તન આવ્યું છે. તો એ ગોદડામાંથી જુએ શું કરે છે, પણ આનું બધું કામ થઈ ગયું એટલે એને તો પાણી તૈયાર કરી રાખ્યું ગરમ. પછી ઘરવાળા કે એ ઉઠો, પાણી તૈયાર થઈ ગયું છે. તો ઉઠું છું. ઉઠો ઉઠો એમ નહીં, ઝટ ઉઠો. એ કે આ બધું ઝટ કેમ આજે થવા માંડ્યું છે? તો કે બધું પછી પહેલા કામ કરો. તે ઘરવાળાને દાંતણ પાણી આપ્યા ને જંગલ પાણી, પછી નાવાનું. જલ્દી જલ્દી કે છે, ઝટ કરો. કે આજે થયું છે શું? પછી તો એને તેલનું માલિશ કરતા, પહેલા તો નાતા પહેલા, પછી સ્નાન કરતા, પછી એને ભોજન બનાવ્યું. બપોરે સુવા માટે પથારી તૈયારી કરી. એના ઘરવાળા કે હવે આરામ કરો, મારે તમારા પગ દાબવા છે. પેલો રોજ એના દાબતો હશે, આજે એને સેવા કરવાની શરૂ કરી. અને તો આશ્ચર્ય થાય છે. પછી થોડી હવા નાખી, પેલો ઊંઘ્યો જોયા કરે, ખબર નહીં. પછી કે છે હવે ઉઠો. ઉઠ્યા, પાણી આપ્યું. પછી કે હવે જાઓ બહાર આંટો મારી આવો. પણ ના જવું, ના તોય જઈ આવો. કેમ? તો કે મારે પતિવ્રતા ધર્મ પાળવો છે. અને જો સંધ્યા ટાઈમે આવી જજો, અને આવીને એમ કે જય મહામંગળા, તો હું એમ કહીશ હાજર. તમારે પછી કહેવાનું જલ્દી નીચે આવ, એટલે હું જલ્દી આવીશ નીચે. એમના ઘરવાળાને બજાર મોકલ્યા કે સંધ્યાનો સમય થઈ ગયો. થોડા મોડા આવ્યા એટલે એને કેમ નહીં આવ્યા, મારે પતિવ્રતા ધર્મ પાળવો છે. એટલી જ વારમાં આવ્યા, અને એ પાછી ત્રીજા માળે ચડી ગઈ. નીચે હતી ને કે હવે આવશે તો હું ઉપર ચડી જાઉં. અને ઘરવાળે આવીને કીધું કે મહામંગળા, તો કે બલિહારી. બારીએથી જોયું, જલ્દી નીચે આવ. મહામંગલાએ સીધું બારીએથી કૂદકો માર્યો, જેમ સાબરમતી કૂદકો મારે એમ. પણ એ તો કઠણ જમીનમાં માથું ભટકાણું, બેભાન થઈ ગઈ. બધા લોકો ભેગા થઈ ગયા કે આ પડી ગઈ હશે એમ. આપણે તો એમ જ હોય ને કે આ પડી ગઈ હશે ઉપરથી, પણ એને ખબર નથી આ પતિવ્રતા ધર્મ પાળા છે. થોડી વાર પછી લોકોએ એને હવા નાખી. એમ કરતા કરતા પાછી ભાનમાં આવી, અને મંગળાય આવી પતિવ્રતા. ખબર કાઢવા તો આવવું પડે ને. પેલી કે છે રાંડ, કે છે આવો પતિવ્રતા ધર્મ હોય, કે છે. કારણ કે પછી તો કોઈ સારો શબ્દ નીકળે નહીં. તું તો એમ કહેતી હતી વાગે નહીં, આ માથું ફૂટી ગયું. કે હજુ તો છે ને તમારા હાથ પગ હાથ, તારે મારા પગ હાથ પગ ભાંગવા છે. એ કે આ ઉપરથી પડે તો હાથ પગ હાજા ના રે. આ તો તમે ભાગશાળી છો, એક દિવસનો ધર્મ પાડ્યો. કે મારે આવો ધર્મ નથી પાડવો. એક દિવસમાં આટલી મુશ્કેલી થઈ, રોજ પાડું તો કેટલી મુશ્કેલી આવે. તો કોઈ પતિવ્રત ધર્મ પાડવો તો મુશ્કેલી તો આવે. પતિ કે એમ ચાલવું પડે, કે એમાં તો પતિની જીભ ચાલે ને આપણા પગ ચાલવા જોઈએ. કે તે પહેલા ક્યાં આવું કીધું તું?
આવું પહેલા કેવું જોઈએ ને. પતિની આજ્ઞા પાડવાનું તો કહ્યું તો કે તે પતિવ્રત ધર્મ પાડ્યો છે, કેવી રીતે પાડ્યો બતાવો. કે હું એના પહેલા ઉઠી જતી હતી અને પછી મારું કામ કરીને પછી એને હું બધું સેવા કરતી હતી. એને તો ઉઠાડતી હતી કે એની જાતે ઉઠતા હતા? હું ઉઠાડતી હતી. ના ઉઠે તો કે ઉઠવું પડે એમ. જંગલ પાણી તો કે હજુ વાર છે, નાના જઈ આવો કે પણ પેલો તો હોકો પીવો પડે, તો હોકો ભરી આપ્યો કે હોકો પી જલ્દી જાઓ. કારણ કે ઘણાના આવી મુસીબતો હોય છે, બીડીઓ ફૂકે ને પછી લેટરિંગ નું એલાર્મ બની જાય છે. ઘણા લોકો કહે મેં કે બંધ કરી દો ને, બંધ કે તો બીજું બંધ થઈ જાય છે. મેં કે આ બધી ઉપાધિઓ કરી દીધી, ક્યાંનું ક્યાં કનેક્શન જોડી દીધું, વિચાર કરો. એટલે કે છે આવી રીતે થોડો ધર્મ પાળવાનો હોય, એની ઈચ્છા પ્રમાણે કામ થવું જોઈએ. એટલે આવી રીતે એમણે એનું અનુકરણ કર્યું તો એનું પરિણામ વિપરીત આવ્યું. પણ જો પતિવ્રત ધર્મ પાળે તો એની અવશ્ય રક્ષા થાય છે. એટલે પતિવ્રતા ધર્મનું મહત્વ છે. એવી જ રીતે ભક્તિનો ધર્મ પણ પતિવ્રતા જેવો હોવો જોઈએ. પતિવ્રતાનો ધર્મ એવો હોય છે કે એને એક પતિ સિવાય કોઈ પુરુષની અંદર પ્રીતિ નથી હોતી, મોહ નથી હોતો. એ પવિત્ર પતિવ્રત ધર્મ કહેવાય છે. એમ ભગવાનની જે ભક્તિ કરે એને એક ભગવાન સિવાય સંસારમાં ક્યાંય મોહ રહેતો, પ્રેમ બધાની સાથે રાખે, વ્યવહાર બધાની સાથે કરે. નરસિંહ મહેતા હતા, એ રહેતા હતા પરિવારમાં, સમાજમાં, પણ એની પ્રીતિ ક્યાં? તો કે સામળિયાની સાથે. એની સુરતા તો ત્યાં જ હોય. એને પતિવ્રત ધર્મ કહેવાય. અને એને તકલીફ પડે ને ત્યારે એના ધણીને આવવું જ પડે. કારણ કે જે નિરંતર પોતાનું કામ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા રહે, એના કામની અંદર કઈ મુશ્કેલી આવે તો ભગવાન એને મદદ કરતા જ હોય છે. એટલે પેલી મંગળાએ કહ્યું કે ભાઈ પતિવ્રત ધર્મ પાળવો કઈ એક દિવસનો ખેલ નથી. એ તો કાયમને માટે જે પતિવ્રત ધર્મ પાળે ને એના માટે તો સ્વર્ગના દ્વારે હંમેશા માટે ખુલ્લા હોય એવો એ પતિવ્રત ધર્મનો પ્રતાપ છે. અને જે કોઈ ભક્તિ શ્રેષ્ઠ રીતે કરે તો એના માટે મુક્તિના દ્વાર ખુલ્લા થઈ જાય છે. એટલે આજે અહીંયા નારણદાસજી મહારાજે કહ્યું, હોય પતિવ્રતા તો પતિને લાજ વિટંડીને સુખ ન મળે સમાન. એમ જગતમાં જેવો સંસારની અંદર પોતાનો ધર્મ પાળે છે એ સંસારમાં સુખી છે, અને ભક્તિનો અંદર જે પોતાનો ધર્મ પાળે છે એ આ સંસારની અંદર સુખી થઈ જાય છે. પેલા પરિવારમાં સુખી થઈ જાય છે, જ્યારે જે ભક્તિનો ધર્મ પાળે શ્રેષ્ઠ એ આ સંસારની અંદર હંમેશા સુખી થઈ જાય છે. એને પછી 84 માં ભટકવું પડતું નથી. એટલે નારણદાસજી મહારાજ કહે છે કે તમે પરમ ગુરુ સાથે પતિવ્રત ભક્તિ કરો. તમે જે કઈ પ્રાર્થના કરશો તો તમારી પ્રાર્થના સાંભળશે અને તમારા દુઃખને દૂર કરશે. તમને જન્મ મરણમાંથી છોડાવીને તમારા સ્વરૂપને ઓળખાવીને અખંડ પરમધામની પ્રાપ્તિ કરાવી દેશે. પછી આ ઠંડી ગરમી કછી ચિંતા જ નહીં. ભગવાનના સાનિધ્યમાં ન ગરમી છે, ને ઠંડી છે, ને ભૂખ છે, ને પ્યાસ છે, કોઈ પ્રકારનું દુઃખ નથી. તો આપણે સુખી થવું હોય તો આ સામાન્ય સુખમાં શા માટે રહીએ? આ તો થોડા સમય માટેની વ્યવસ્થા છે, એ મળી છે. એમાં આપણે એક સાચા સુખની શોધ કરી લેવાની છે. એના માટે સાધના કરી લેવાની છે. આ મોકો મળ્યો છે. અહીંયા તો કાયમ સુખ રહેવાનું નથી, અહીંયા કાયમ રહેવાના નથી, પણ આ તો થોડા સમય માટે જરૂર હોય એટલી વ્યવસ્થા કરીએ. શરીર મળ્યું છે તો શરીરની વ્યવસ્થા કરવી પડશે, પરિવાર છે તો પરિવારની ચિંતા કરવી પડશે, પણ એની સાથે સાથે આપણે પોતાની અને આપણા પરિવારની અંદર જે બધા આત્માઓ છે
એના સુખની ચિંતા કરવાની છે. શરીર સુખ તો થોડા સમય માટેનું છે અને ચાલ્યું જશે, પણ આત્માનું સુખ મળી જશે તો એને શરીરનું સુખ હશે કે નહીં હોય તો પણ કોઈ દુઃખ રહેવાનો, અને એને પછી શરીરના સુખની કોઈ જરૂરિયાત પણ રહેતી નથી. એવી છે આ ગુરુ ભક્તિ. તો અત્યારે આપણો સમય થાય છે, તો અહીંયા કથાને વિરામ આપીએ છીએ. આવતીકાલે આગળની કથા શ્રવણ કરીશું. અસ્તુ. સત કેવલ સાહેબ. જય બોલવાની છે ઘરના સભ્ય. કિશનજી છેલ્લા પાને છે, માઇક હાથમાં લઈ લે. आदि संप्रत स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्री करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतान की जय. श्री सब केवल की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गांधी सरसापुरी की जय. श्री केवल धाम की जय. कथा सत्संग पूर्णावती का साथ केवल. 3 વાર પગે લાગવાનું છે આપણે. કેવલ હંસો સત કેવલ સાહેબ. આજુબાજુ સૌને પ્રેમથી બોલજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.